સાતકાસી ગામના યુવકના શંકાસ્પદ મૃત્યુ કેસમાં મહત્વનો વળાંક આદિવાસી સમાજની રેલી હાલ મોકો. તાપી જિલ્લાના સાતકાસી ગામે બનેલા યુવકના શંકાસ્પદ મૃત્યુ કેસમાં આજે મહત્વનો વળાંક આવ્યો છે. આદિવાસી સમાજ દ્વારા સોમવારે યોજાનાર વિરોધ પ્રદર્શન અને રેલીનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ નિઝર ડીવાયએસપી ઈશ્વર પરમાર સાહેબ, સોનગઢ પીઆઈ NS ચૌહાણ સાહેબ અને VK પટેલ સાહેબ દ્વારા આદિવાસી સમાજના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે યુવકનું મૃત્યુ શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું જણાવ્યું. પોલીસ દ્વારા આપવામાં આવેલી સમજાવટ બાદ સમાજના આગેવાનો દ્વારા હાલ માટે રેલી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આદિવાસી સમાજમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાન ગણેશભાઈ વસાવાના જણાવ્યા મુજબ વન વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કથિત મારપીટના કારણે યુવકનું મૃત્યુ થયું હોવાનું ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે સમાજ દ્વારા ઉકાઈ પોલીસ સ્ટેશનમાં જવાબદાર વનકર્મીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉકાઈ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે. ઘટનાને લઈ સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે અને મૃતક યુવકને ન્યાય અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું. જય આદિવાસી. મારું નામ ગણેશભાઈ ઉત્તમભાઈ વસાવા છે. હું બોરદાનો રહેવાસી છું. ગત દિવસ જે સાતકાસી ગામની ઘટના બની છે એનું અનુસંધાનમાં કાલે તાપી જિલ્લાના ડીવાયએસપી અને સોનગઢના PSI ચૌહાણ સાહેબ અને ઉકાઈના PSI સ્થળની મુલાકાત કરી હતી અને અમને એવી ચર્ચા કરવામાં આવી હતી કે જે જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા જે મારપીટ કરવાથી એક આદિવાસી યુવાનની હત્યા થઈ છે, પણ પોલીસ ખાતાએ અમને એવું જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ પ્રમાણે કે એમને કોઈ પણ રોગ હોવાને કારણે એના ગૂંગળામણને કારણે એનું મોત થયું છે. પણ અમે સરકારને એ કહેવા માંગીએ છીએ કે આદિવાસી જંગલમાં વસે છે અને પહેલેથી જંગલમાં રહે છે, પણ જો સરકાર આવી જ રીતે આદિવાસીઓને હેરાન કરશે અને જો કાલે ચૌહાણ સાહેબે અમને એવું કીધું છે કે તમે જ્યાં સુધી સોનગઢ કે ઉકાઈ પોલીસ સ્ટેશનમાં એમના જે પોલીસ ખાતાના જંગલ ખાતાના કર્મચારી છે એમના વિરુદ્ધમાં તમે અરજી કરો, તો અમે સાહેબને કાલે કીધું છે કે અમે કાલે અરજી કરીએ છીએ. અને જો જે જંગલ ખાતાના કર્મચારી પર કાયદેકીય રીતે એના પર એટ્રોસિટી પ્રમાણે ગુનો દાખલ નહીં થાય તો અમે આગળ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા પણ ચૂકશું નહીં. જય જોહાર, જય આદિવાસી. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.